અને એનું મૃત્યુ થયું. મૃત્યુ થયા પછી મહિનો ગયો પછી અમને બધાને વિચાર કર્યો જો હાથની હતી, એનું નામ લક્ષ્મી હતું, નારી જાતિની હતી, તો જો એ આપણને જ દેહ કેમ મૂક્યો, એનું શરીર મૂકવાનું આ જગ્યા જ કેમ પસંદ કરી. એને ત્યાં ઠોકાઈ એક્શન ગયો તો મઢીની અંદર, તો ત્યાંથી ધીમે ધીમે એટલે અહીંયા જો આવી તો એમાં કંઈ આપણે કંઈ આપણું ગામ પણ ધન્યવાદ હશે, આ જગ્યા આ ભૂમિ પણ પવિત્ર હશે. તો એક નારી જાતિને એ ધીમે ધીમે ચાલીને અહીંયા આવ્યા પછી અમે બધા ગામના લોકોને આખા ગામોની મઢી સુરાલી અને આજુબાજુ ગામોની અમે મિટિંગ બોલાવી. તેમાં અમારા મઢીના ડાયાભાઈ દિલીપભાઈ પ્રજાપતિ એ વખત જૂના કાર્યકરો અમારા, અને એમને કીધું કે વિઠ્ઠલભાઈ આપણે આમાં કંઈક કરીએ. એટલે અમે પછી ચાલો એક મંદિર બનાવીએ નાનું કામથી, અને એ લક્ષ્મી એ ગણપતિનું મંદિર બનાવે એમનું નામ લક્ષ્મી વિનાયક આપો કે જેથી આ હાથીની કાયમને માટે વર્ષોનો વર્ષો ઇતિહાસ રહે. એટલે એના નામનું અમે લક્ષ્મી વિનાયક મંદિર બનાવવાનું નક્કી કર્યું. બાજુના ગામમાંથી જ આવીએ છીએ અને દર વર્ષે અમે ખાસ કરીને ગણેશ મહોત્સવ હોય ત્યારે અહીંયા અમે ચાલતા દર 10 દિવસ કન્ટિન્યુ આવીએ છીએ, અને એમને પણ અમે દર મંગળવારે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ બહુ જૂનું મંદિર છે અને આ મંદિરની ઘણી માનતા છે. આપણે જે કંઈ મનોકામના બધી પૂરી થાય છે આપણી. આ મંદિર જે લક્ષ્મી હતી ને હાથણ, તે છે તો 1 મહિના સુધી ત્યાં હતી રેલવે સ્ટેશન પર. ને ત્યાં પછી એમ એ છે ને તો ખબર નહીં, ત્યાં 6 મહિના પછી અહીંયા આવી, 1 મહિના પછી અહીંયા આવીને અહીંયા પછી એમ દેહ ત્યાગ કર્યો. એટલે આખા ગામમાં અમારે આને દાટેલી ને મીઠામાં તો આખા ગામના પગ સૂજી ગયેલા, હાથ સૂજી ગયેલા, એનું રસાયણ નીકળેલું બધું જમીનમાંથી. એટલે ત્યાં પછી બધાએ સમ કર્યો ને અહીંયા એમ કે લક્ષ્મી એનું નામ હતું, તો એમ કે અહીંયા એને દેહ ત્યાગ કર્યો તો એ કંઈક શુભ સંકેત હશે. એટલે બધાએ વિચાર કર્યો કે આ ગણપતિ મૂર્તિ લાવીએ, તો બધા મળીને ગણપતિ મૂર્તિ લાવ્યા ને પછી આની સ્થાપના કરી. અને ત્યારનું બહુ સત છે, દરેકના કામ થાય છે અહીં.
આ મંદિરની અંદર ગણેશ ચોથના દિવસે ઘણા બધા ભાવિક ભક્તો આવે. આ મંદિર દાદાની અસીમ કૃપા ભાવિક ભક્તો ઉપર છે અને લોકોની ઘણા બધા વ્યક્તિઓની મનોકામના પરિપૂર્ણ થઈ છે. અને આ મંદિરની અંદર ચોથના દિવસે સંકટ ચોથના દિવસે પાટોત્સવ નિમિત્તે ઘણા બધા યજ્ઞો પણ અહીંયા થયા છે. અને એ નિમિત્તે ભાવિક ભક્તોની અસીમ કૃપા અને બાબાની પણ અસીમ કૃપા કે અહીંયા સાનિધ્યમાં ઘણા બધા વ્યક્તિઓ આવે, પૂજા કરે. અને આટલા ઇલાકાની અંદર એકમાત્ર આ લક્ષ્મી વિનાયક દાદાનું મંદિર છે કે જ્યાં ઘણા બધા ભાવિક ભક્તો આવી અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે. લક્ષ્મી વિનાયક ગણેશ મંદિરમાં બિરાજમાન ભગવાન ગણેશ ગણેશજીએ આપેલા આશીર્વાદના અનેક કિસ્સા છે. સુરાલી લક્ષ્મી વિનાયકના મંદિરે આવી છે. એના દર્શન કરવાથી બહુ સરસ લાગે છે. કેવી અનુભૂતિ થાય છે અહીંયા? એમ કહેવાય ને કે ભગવાન ગણેશજી વિઘ્નહર્તા છે, તો અહીંયા આવ્યા પછી એવી શાંતિ લાગે છે કે કહેવાય ને કે મરાઠીમાં કે દેવાચા દારી અસાવા વિસાવા, એટલે અહીંયા આવવા નંતર એમ કહેવાય કે બહુ શાંતિ લાગે એમ. ગણેશ મંદિર દર વર્ષે ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે અને દર મંગળવારે સાંજે 108 દીવાની આરતી અને ભજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પગપાળા આવી ગણેશજીના દર્શન કરે છે. સુરાલી ગામની નજીકના ગ્રામજનો દર મંગળવારે અચૂક ગણેશજીના દર્શને આવે છે અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. નિસંતાન દંપતીઓ દાદાના મંદિરે આવી માનતા રાખે છે અને ગણેશજીના આશીર્વાદ સદાય તેમના ભક્તો પર રહે છે. અને આ સુરાલી અમે ગણપતિ દાદાના મંદિરે દર ગણપતિના જ્યારે ઉત્સવ હોય છે ત્યારે 10 દિવસ ચાલતા આવીએ છીએ અને અમે મંગળવારે પણ અહીં ચાલતા આવીએ છીએ. અહીં મંગળવારે 108 દીવાની આરતી થાય છે. અહીં એવી માન્યતા છે કે જે લોકોને બાળક ના થતા હોય એ લોકો અહીંયા બાધા લે છે. 11 મંગળવાર, 5 મંગળવાર, કોઈ પણ મંગળવાર ભરીને પોતાનો ખોળો ભરે છે અને અહીંયાથી ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે. અને આ મંદિર 40 વર્ષ જૂનું છે અને એની ખૂબ જ માન્યતા છે.